છે ને એ અમને લાગી ગઈ છે અને હવે બોલ બેન, તું કહે ને એમ અમે કરીશું. અને ત્યારે માતા ખોડિયાર બોલી કે આ સિંધ મલકમાં રહો છો અને આ પાપી હમીર સુમરાના કામ કરો છો અને રાત દિવસ એના ગઢની ચોકી કરો છો, તો એ તમને ખાવાનું શું આપે છે? કે પઠાપીર બોલ્યા કે મને ઘઉંના બાકડા આપે છે અને માતા સિકોતરને થોડોક કોળિયો ખીચડી આપે છે. અને તે દી મારી ખોડિયાર કહે છે કે સિંધ મલકને છોડી દે અને ચાલ મારી સાથે મારા સોરઠમાં. ખોબલે ખીર અને છૂટી સેવ ન જમાડું તો હું મામડિયાની ખોડિયાર નહીં. અને ખોડિયારે આટલી વાત કરી પછી તો માતા સિકોતર અને પઠાપીર માં ખોડિયારના પક્ષમાં ચાલ્યા ગયા. અને પછી માં સિકોતર બોલ્યા કે બહેન ખોડિયાર, કાલે સવારનો દિવસ ઉગે ને એટલે તારા નવગણને કહેજે કે સિંધ માથે ચડાઈ કરે અને જો હમીર સુમરો હારી જાય અને નવગણ જીતે અને પછી અહીંયાથી જહાલને લઈને પાછા સોરઠ તરફ જાઓ ને, ત્યારે અમને પણ તમારી સાથે લેતા